થી હું હરીશ મકવાણા આ 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે 7 ડે સ્કૂલમાં નયન નામનો વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. એના જ કોઈ સાથે ભણનારા વિદ્યાર્થી એનો ચાકુ મારી એનું મોત નિપજાવ્યું હતું. આવી સારી સ્કૂલો જે કહેવાય ઇન્ટરનેશનલ કક્ષાની આપણને હેલછા હોય છે કે મોટી સ્કૂલોમાં આપણા બાળકોને મોકલીએ, પણ જેટલી આપણે સ્કૂલનું બેકગ્રાઉન્ડ ચેક કરીએ છીએ એટલા સ્કૂલમાં બાકીના ભણતા વિદ્યાર્થીઓ કયા વિસ્તારમાંથી આવે છે, કોના બાળકો શું છે, એ લોકો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે, એમનો પરિવાર ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે, આ તપાસ કરવી ખાસ જરૂરી છે. કારણ કે ક્રિમિનલોને પાછળ પણ અત્યારે ખૂબ પૈસા આવી ગયા છે. એ એમના બાળકોને સારી જગ્યા આવી સારી સ્કૂલમાં મોકલે છે, પણ સંસ્કાર એ વાતના આપતા નથી. એમનો વિસ્તાર, એમનો પારિવારિક માહોલ પૂરો ક્રિમિનલ હોય છે. એના જ કારણે આવા બાળકો છરાઓ જેવી લઈને સ્કૂલોમાં આવે છે અને આવા ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. તો સરકારશ્રીને વિનંતી, અને જે બાળકો આપણા, કારણ કે મારો બાળક પણ સ્કૂલમાં ભણે છે, પણ આપણા બાળક જ્યાં ભણતા હોય સ્કૂલમાં બીજા અન્ય બાળકો ક્યાંથી આવે છે અને કેવા બેકગ્રાઉન્ડ ધરાવે છે, ખાસ તપાસ કરવી પડે. હું આ દાવા સાથે કહી શકું છું કે જેણે પણ હત્યા કરી છે એ જે વિસ્તારમાંથી આ વિસ્તારમાં એટલો જ ક્રિમિનલ હશે. એના બાપાની કે એના કુટુંબની હિસ્ટ્રી નીકાળીએ તો કોઈ પણ નિસંકોચ કે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતો આ પરિવાર હશે ત્યારે જ એમના બાળકોને આવા સંસ્કાર મળ્યા હશે કે પોતાના કોઈ શાળાધ્યેયને નાની ધક્કા મૂકીની વાતમાં મર્ડર સુધી પહોંચી જાય. એની જે ચેટ આપણે જોઈ છે ન્યૂઝ ચેનલમાં, એ બતાવે છે એ કેટલો બેખોફ હશે, પરિવાર તરફથી એને કેટલું બધું પ્રોત્સાહન મળતું હશે, અથવા પરિવારમાં એવું વાતાવરણ હશે જેના કારણે હત્યાનો અંજામ બની ગયો છે. આ જેટલો એ વિદ્યાર્થી દોષી છે એના કરતાં વિશેષ એના મા બાપ, એનો પરિવાર વધારે દોષી છે. ગૃહ ખાતાને, ક્રાઇમને વિનંતી છે કે એના બાપ અને એના કુટુંબની હિસ્ટ્રી નીકાળશો તો અનેક ગુનાઓનો ભેદ ઉકેલાશે.